નિર્ધારકો એટલે કે એના ઘટકો। ધ્યાન કોઈ એક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે આકર્ષાય છે। ધ્યાન કોઈ એક વસ્તુ, બનાવ, ઘટના કે વ્યક્તિ પ્રત્યે શા માટે આકર્ષાય છે? કયા ઘટકો એના માટે જવાબદાર છે? વસ્તુના ઉદ્દીપકો, વસ્તુની જાહેરાત કરનાર અને વસ્તુનું વેચાણ વધારવા માટે પ્રદર્શન યોજનાર આયોજકો માટે આ બાબત ખૂબ જ અગત્યની છે। હવે આપણે દાખલા તરીકે કોઈ સ્ટોલ નાખવો છે, કોઈ પણ જગ્યાએ કોઈ એક્ઝિબિશન છે, તો એની અંદર આપણે એક સ્ટોલ નાખવો છે, તો ત્યારે કઈ કઈ બાબતો છે જે જરૂરી છે? સીધે સીધું આપણે સ્ટોલ નહીં નાખી શકીએ। પેલા તો એ કઈ જગ્યાએ એક્ઝિબિશન છે એટલે કે એ જગ્યા કેવી છે, એની આજુબાજુ લોકો ઝડપથી આવી શકે છે કે નથી આવી શકતા, પછી બજારમાં માંગ કઈ વસ્તુની છે, પછી એ વસ્તુની અલગતા એટલે કે બધા જ જો એ જ સ્ટોલમાં એ જ વસ્તુ વેચતા હશે તો તમારી જે વસ્તુ છે એનું મૂલ્ય એટલું રહેતું નથી। તો આ દરેક બાબતો એ આપણે જાણવી જરૂરી બની રહે છે। પછી એનું મૂલ્ય, એ અન્ય સ્ટોલમાં ચલો એ જ કદાચ વસ્તુ છે જે તમારી પાસે છે તો આપણે મૂલ્યમાં પણ ધ્યાન રાખવું પડશે। આપણું મૂલ્ય એ વસ્તુ કરતાં વધારે હશે તો આપણી વસ્તુ નથી વેચાવાની। તો આ બધી જ બાબતો છે એ આપણે વિચારવી અગત્યની બની રહે છે। તો ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો એ બે પ્રકારના છે, વસ્તુલક્ષી એટલે કે બાહ્ય નિર્ધારકો અને વ્યક્તિલક્ષી એટલે કે આંતરિક નિર્ધારકો। સૌથી પહેલું વસ્તુલક્ષી નિર્ધારકો, તો એનામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ધ્યાનથી સમજજો। કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, એનું કદ કે આકાર સાથે સંકળાયેલ ઘટકો વસ્તુલક્ષી નિર્ધારકો અથવા તો ઘટકો કહેવાય છે। કોને વસ્તુલક્ષી નિર્ધારકો કહેવાય છે તો સમજજો, કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલ જે બાબતો છે આ છે વસ્તુલક્ષી નિર્ધારકો અથવા તો ઘટકો। એમાં પહેલું ઉદ્દીપકની તીવ્રતા। ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકની તુલનામાં વધુ તીવ્રતાવાળા ઉદ્દીપક તરત જ ધ્યાન ખેંચે છે। દાખલા તરીકે મકાનમાં ડોરબેલના અવાજ કરતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો અવાજ સતત અને ઊંચી તીવ્રતાવાળો અવાજ છે, તો આપણે કોઈના ઘરે ગયા, આપણે ડોરબેલ વગાડે, ડોરબેલના અવાજ પણ તીવ્ર હોય છે, પરંતુ એની સરખામણીની અંદર જ્યારે બારેથી રોડ પર પણ એમ્બ્યુલન્સનો પસાર થવું તો એનો અવાજ છે એ આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરવા માટે આપણે તરત જ તત્પર બનીએ છીએ। ત્યારે શું થઈ જાય છે તો કે ડોરબેલનો અવાજ આપણા માટે પશ્ચાત ભૂમિકા બની જાય છે, એટલે કે એના તરફ આપણું ધ્યાન તરત નથી જતું, એ ગૌણ બની અને મુખ્ય બાબત આપણા માટે એ એમ્બ્યુલન્સનો અવાજ બની જાય છે। તો કે ઉદ્દીપકની તીવ્રતા ધ્યાન આપવા માટે અગત્યની બની રહે છે। તે જ રીતે વીજળીના 40 વોલ્ટના બલ્બના પ્રકાશને બદલે 500 વોલ્ટનો બલ્બ પ્રકાશની તીવ્રતાને કારણે આપણું ધ્યાન વધારે ખેંચે છે। આ બાબતથી તો આપણે સૌ કોઈ માહિતગાર છીએ કે આપણે ઓછી વોલ્ટ વાળા, દાખલા તરીકે આની અંદર આપ્યું છે કે 40 વોલ્ટ વાળા, બરાબર, તો એની સરખામણીએ 500 વોલ્ટનો જે બલ્બ છે એ વધુ પ્રકાશ આપે છે, તો આપણું ધ્યાન પહેલા એના તરફ જશે અને 40 વોલ્ટના બલ્બના પ્રકાશને આપણે ગૌણ બાબત બનાવી અને એના પર આપણું ધ્યાન એટલું જલ્દી કેન્દ્રિત થતું નથી। તો ઉદ્દીપકની તીવ્રતા છે એ ધ્યાન કેન્દ્રિત કરવા માટે મહત્વની બની રહે છે। હવે આપણે બીજું જોઈએ। બીજું છે ઉદ્દીપકનું કદ। નાના કદના પદાર્થો કરતા મોટા કદના પદાર્થ કે વસ્તુ ત્વરિત ધ્યાન ખેંચે છે, એટલે કે ઝડપથી ધ્યાન ખેંચે છે। જેમ કે પતંગ વેચતી દુકાનને વિશાળ કદનો પતંગ અને દવાની દુકાનમાં લટકાવેલી મોટા કદની કેપ્સ્યુલ। હવે આપણે સૌ કોઈ ઉત્તરાયણ હોય, પતંગની ખરીદી કરવા જતા હોઈએ તો શું થાય તો કે પહેલા જો એણે મોટી કદની
એને દુકાનને સજાવવા માટે એને મોટા મોટા પતંગો છે એ સજાવવા માટે બારે રાખ્યા હશે. તો પહેલું ધ્યાન આપણે જે ખરીદવા માટે જઈ રહ્યા છીએ, જે પતંગ જે આપણે ઉડાડવા માટે જરૂરી છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા બારે લટકાવેલી જે મોટી પતંગ છે એના ઉપર આપણું ઝડપથી ધ્યાન જાય છે. એવી જ રીતે દવાની દુકાન છે તો એની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે દવાઓ હોય એ નાની નાની કેપ્સ્યુલ હોય, પરંતુ એને પ્રદર્શિત કરવા માટે બારે એના સુશોભન માટે મોટી મોટી કેપ્સ્યુલ કે એવું કંઈક લટકાવવામાં આવેલું હોય છે. તો આ પણ આપણું ધ્યાન આકર્ષિત પ્રથમ કરે છે. તો ઉદ્દીપકનું કદ છે એ પણ એની અલગ વિશેષતા ધરાવે છે. હવે છે ઉદ્દીપકની વિષમતા. ઉદ્દીપકો પરસ્પર સમાન હોય તેના કરતા વિરોધાભાસી હશે તો ઝડપથી ધ્યાન ખેંચે છે. આફ્રિકાના હબસી વ્યક્તિ સાથે જતી કોઈ ગોરી સ્ત્રી, તો પહેલું આપણું ધ્યાનનું આકર્ષણ અથવા તો આપણું ધ્યાન પહેલા તેની તરફ કેન્દ્રિત થાય છે. કારણ શું? તો કે આફ્રિકન હબસી વ્યક્તિ છે એ કાળા રંગનો છે, જ્યારે એની સાથે કોઈ અમેરિકાની ગોરી સ્ત્રી જતી હશે તો એનો રંગ કેવો છે? અત્યંત સફેદ અથવા તો રૂપાળા આપણે એને કહી શકીએ. તો આપણું ધ્યાન પ્રથમ એના તરફ કેન્દ્રિત થાય છે. તો કે ઉદ્દીપકની વિષમતા પણ એના માટે જવાબદાર છે. પછી છે ઉદ્દીપકની ગતિશીલતા. સ્થિર ઉદ્દીપક કરતા જો ઉદ્દીપક ગતિશીલ હોય તો આપણું ધ્યાન ઝડપથી ખેંચે છે. આપણા બાજુમાં પડેલી બાઇક અને રોડ પરથી ઝડપથી પસાર થતી બાઇક, તો તમે પહેલા ધ્યાન કોના ઉપર આપશો? જે ઝડપથી પસાર થઈ ગઈ છે એના તરફ. તો સ્થિર ઉભેલા વાહનની તુલનાએ ગતિશીલ અને ડાળ પર બેઠેલા પક્ષી કરતા ઉડતું પક્ષી કે આસમાનમાં ઉડતો વિમાન તરત જ આપણું ધ્યાન આકર્ષિત કરે છે. તો અહીંયા શું સમજવા જેવું છે કે ઉદ્દીપકની ગતિશીલતા એટલે કે સ્થિર ઉદ્દીપક કરતા ગતિશીલ ઉદ્દીપક છે એ ઝડપથી ધ્યાનનું કેન્દ્ર બને છે. એના પછી ઉદ્દીપકમાં પરિવર્તન. પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર ધ્યાન આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે દરરોજ મોડી આવતી વ્યક્તિ ટ્રેન ક્યારેક સમયસર કરતા અથવા તો સમય કરતા વહેલી આવે તો બધાનું ધ્યાન તેના તરફ આકર્ષિત કરે છે. વધારે હવા ફેંકતો અને ફરતો પંખો અચાનક બંધ થઈ જાય તો પણ આપણું ધ્યાન તરત જ તેના તરફ ખેંચાય છે. આપણે પણ જોઈએ છે આપણા ઘરમાં આપણે કોઈ કામમાં વ્યસ્ત હોઈએ, ગરમી સખત પડતી હોય છે અને અચાનક જ લાઇટ ચાલી જાય છે, તો ત્યાં શું થયું? ઉદ્દીપકમાં પરિવર્તન થયું. તો આપણું ધ્યાન તરત જ એ લાઇટ ગઈ એના તરફ પ્રથમ જાય છે. એના પછી છે ઉદ્દીપકમાં નવીનતા. સર્વસામાન્ય સ્થિતિમાંથી કોઈ નવીન સ્થિતિ સર્જાય તે બધાના ધ્યાનને આકર્ષે છે. દાખલા તરીકે દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા શિક્ષક કોઈ દિવસ જો જભા લેંગાની અંદર આવે તો આપણા ધ્યાનનું કેન્દ્ર એ શિક્ષક બની રહે છે. અને રોજ કોઈ મહિલા શિક્ષક છે એ ડ્રેસ પહેરીને આવતી હોય અને ક્યારેક એ સાડી પહેરીને આવે છે તો પણ આપણું ધ્યાન તરત જ તે વ્યક્તિ તરફ કેન્દ્રિત થાય છે. એટલે કે આપણા માટે એ ધ્યાનનું આકર્ષણ બની રહે છે. તો કે ઉદ્દીપકમાં જે નવીનતા છે એ પણ આપણા ધ્યાનનું કેન્દ્ર બની રહે છે. ત્યારબાદ છે ઉદ્દીપકનું પુનરાવર્તન. એકના એક ઉદ્દીપકની વારંવાર રજૂઆત કરવામાં આવે. દાખલા તરીકે તમે જે ટીવી પર વિજ્ઞાપન જુઓ છો અને આપણે બધા સર્વસામાન્ય બધી જ વ્યક્તિઓ છે એ વિજ્ઞાપનને જોઈને એનાથી આકર્ષિત બનીએ છીએ અને એ વસ્તુ લેવા માટે તત્પર બનીએ છીએ. કારણ કે વારંવાર એકની એક વસ્તુનો મારો કરવામાં આવે તો આપણે એનાથી કેટલી વખત બચી શકશું? એક વખત તો મનમાં વિચાર આવશે કે ભાઈ આ હિરોઈન આ સાબુ વાપરે છે તો આપણે પણ એક વખત એની ટ્રાય અથવા તો એનો પ્રયત્ન કરવો જોઈએ. ચૂંટણી વખતે ટીવી કે રેડિયો પર અનેકવાર એક જ બાબત રજૂ કરવામાં આવે જેથી એકાદ વાર તો લોકોના ધ્યાન પર આ વિગત આવીને રહે છે. આ બાબતોથી તો આપણે બધા જ જાણકાર છીએ.
કારણ કે આપણે ચૂંટણી વખતે શું કરવાનું હોય છે, કોઈ પણ એક પક્ષને મત આપવાનો હોય છે, તો આપણે પણ એ જાણકારી પ્રાપ્ત કરવી પડશે કે એ વ્યક્તિ કેવો છે, એના કાર્યો કેવા છે, એનો સ્વભાવ કેવો છે, એ લોકો માટે હિતાવહ છે કે નહીં. ત્યારે એ શું કરે છે તો કે ભાઈ એક સરસ મજાની જાહેરાત બનાવે છે અને એ જાહેરાત ટીવી પર આવે છે અને જે આપણે જોઈએ છીએ તો એ આપણે સમજવામાં પણ મદદરૂપ બને છે કે ભાઈ આ વ્યક્તિ છે આટલા આટલા કાર્યો કર્યા છે, તો આપણે આ વ્યક્તિને ચૂંટવો જોઈએ. આમ પુનરાવર્તન એ ધ્યાનાકર્ષણનું એક મહત્વનું પરિબળ બની રહે છે. એના પછી છે ઉદ્દીપકનો રંગ. આધુનિક સમયમાં જાહેરાત દ્વારા પ્રચાર માટે માત્ર સફેદ કે કાળા રંગની નહીં પણ ઘાટા, ઘેરા અને વિવિધ રંગોવાળી વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના ધ્યાનને ઝડપથી આકર્ષવામાં આવે છે. આના માટે આપણી પાસે બેસ્ટ ઉદાહરણ છે સમાચાર પત્રો. આપણે ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ વાંચવા કરતા જો રંગીન પૂર્તિઓને વાંચવા મળે તો આપણું ધ્યાન પ્રથમ એના તરફ જશે. જો પાઠ્યપુસ્તક પણ રંગીન હશે તો આપણું ધ્યાન એના તરફ પહેલા આકર્ષિત થશે, જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ પુસ્તક તરફ આપણું ધ્યાન ઝડપથી આકર્ષિત નહીં થાય. સફેદ કાળા રંગના વર્તમાન પત્ર ની અંદર જે રંગીન તસવીરો એટલે કે ફોટોગ્રાફ્સ આવેલા હોય તો એ આપણે આકર્ષક લાગે છે, જેના કારણે વાચકોનું પ્રથમ ધ્યાન તેના તરફ જાય છે. પછી પુસ્તકોના મુખપૃષ્ઠ લગભગ રંગીન જ હોય છે, તો એ રંગીન અને એની કલાત્મકતાને કારણે ખરીદનાર એના તરફ વધારે આકર્ષાય છે અથવા તો પ્રેરાય છે. હવે આપણી પાસે વસ્તુલક્ષી નિર્ધારકોને તો આપણે જોયા. બીજું છે આપણી પાસે વ્યક્તિલક્ષી નિર્ધારકો. માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો કહે છે, જે નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે રસ કે અભિરુચિ. વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે તે વધારે ધ્યાન આપે છે અથવા તો તેનું ધ્યાન તે તરફ વધારે આકર્ષાય છે. રસ એ ધ્યાનની જનની છે. આપણે બધા જ કેવા વ્યક્તિઓ છીએ તો કે જે ઉદ્દીપક તરફ આપણને રસ હોય, આપણી ઇન્ટરેસ્ટની બાબત હોય તો એ તરફ આપણે વધારે ધ્યાન આપીએ છીએ. એટલે ધ્યાનની જનની કોણ છે તો કે રસ, આપણી પસંદગી, આપણો ઇન્ટરેસ્ટ. વ્યક્તિને વસ્તુ કે પદાર્થમાં રસ ન હોય તો ધ્યાનનું આકર્ષાવવું મુશ્કેલ બને છે. દાખલા તરીકે સંગીતકારનું ધ્યાન તર્જ કે સૂર તરફ ગયા વિના રહેતું નથી. ક્રિકેટરોના રસિયાઓ ક્રિકેટના કુલ રન અને કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષિત થયા વિના રહેતા નથી. મનોવૈજ્ઞાનિકોના મતે રસ કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં, ધ્યાનને જકડી પણ રાખે છે. મેકડુગલે અભિરુચિને અપ્રગટ ધ્યાન એવું કહ્યું છે. બીજું છે જરૂરિયાત. વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતાને નક્કી કરે છે. નિદ્રા, જાતીયતા વગેરે શારીરિક પ્રેરણા માનવીનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયકની ભૂમિકા ભજવે છે. ભૂખી વ્યક્તિ બીજી અનેક બાબતો કે આનંદદાયક હોય તેને અવગણીને પહેલા કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે? ખાવાની વસ્તુઓ પર. જો પેટમાં ભૂખ પડી હોય તો બાકી કેવી જગ્યાએ આપણું ધ્યાન અથવા તો ચિત્ત કેન્દ્રિત થતું નથી. તે જ રીતે પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતી અને સત્તા લાલસા જેવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. ત્યારબાદ છે ટેવ. ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે. બીડી તમાકુની ટેવવાળી વ્યક્તિ જાણતા અથવા તો અજાણતા વિસ્તારની અંદર આવી વસ્તુઓને શોધી જ લે છે, જેનાથી પણ આપણે માહિતગાર છીએ. એના પછી છે શિક્ષણ. શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેનું જેવું શિક્ષણ
તેનું તેવું ધ્યાન. ડોક્ટરનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય છે, જ્યારે બાંધકામ ઇજનેરનું ધ્યાન કોઈ પણ બાંધકામની વસ્તુઓ અથવા તો ઇમારતની નવીન રચના તરફ જાય છે. જો આપણે ઇજનેર હોઈએ તો આપણે ગમે ત્યાંથી પસાર થઈએ અને કોઈ બંગલાની એવી રચના છે જે કંઈક અદ્ભુત અને નવીન છે, તો ઇજનેરનું ધ્યાન પ્રથમ તેના તરફ. આપણે શું કરશું, સામાન્ય માણસો તો કે બંગલાનો કદાચ રંગ જોઈ લેશું, એની આજુબાજુનું વાતાવરણ જોઈ લેશું, પરંતુ જો ઇજનેર હશે તો એનું ધ્યાન પેલું એ બાંધકામ તરફ જશે. તો શિક્ષણ પણ આની અંદર એટલું જ મહત્વનું છે. એના પછી છે મનોશારીરિક સ્થિતિ. વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિનું ધ્યાનને આકર્ષિત કરે છે. કંઈ પણ વાગવાથી થતો ઘા અને તેનો દુખાવો વ્યક્તિના ધ્યાનને વારંવાર આકર્ષે છે. આપણે રસ્તામાં જતા જતા કોઈ ખાડામાં પડી ગયા અથવા તો આપણો પગ સ્લીપ થઈ ગયો, પગ મોડાઈ ગયો, તો આપણે આપણું ધ્યાન ક્લાસરૂમના શિક્ષણ કરતા આપણા પગમાં વાગેલા ઘા પર તરત અને વારંવાર જાય છે. તો આ આપણું માનસિક વલણ છે. માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે. સવારના પહોરમાં કદાચ આપણે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હોય અને મમ્મી અથવા પપ્પા આપણે જરા વઢ્યા હોય, તો કદાચ જો ધ્યાન આપણું એના તરફ વધારે જાય છે તો શિક્ષણ પ્રાપ્ત કરવા ઘણા અવરોધો ચોક્કસપણે આવતા હોય છે. તો આજે આપણે ધ્યાનને લઈને ખૂબ જ અગત્યની બાબતો સમજ્યા અને શીખ્યા. પહેલું તો આપણે ધ્યાનની વ્યાખ્યા, અર્થ અને એની સમજૂતી પ્રાપ્ત કરી. ત્યારબાદ આપણે એના લક્ષણો જોયા અને ત્યારબાદ આપણે એના ઘટકો અથવા તો નિર્ધારકોને બરાબર સમજી લીધા છે. હવે આના પરથી આપણે અનેક બધા પ્રશ્નો, નાના પ્રશ્ન હોઈ શકે, 2 વાક્યના પ્રશ્ન હોઈ શકે, 5 વાક્યના મુદ્દાસર સવિસ્તાર અને MCQ ટાઈપના પણ પ્રશ્ન આની અંદરથી ઘણા બધા નીકળે છે. તો મેં તમારી પાસે આજે ગૃહકાર્યની અંદર 2 મહત્વના પ્રશ્નો મૂક્યા છે, જેની અંદરથી આપણે અનેકો પ્રશ્ન લખી શકશું નાના નાના. તો ગૃહકાર્યની અંદર પહેલું તમારે લખવાનું છે ધ્યાનનો અર્થ આપી અને એના સ્વરૂપને સમજાવો. અને બીજો પ્રશ્ન તમારે લખવાનો છે કે ધ્યાનના નિર્ધારકો કેટલા છે, કયા કયા, અને કોઈ પણ એક નિર્ધારકને તમારે ઉદાહરણ સહિત સમજાવવાનું છે. તો આ હતો પ્રકરણ 1 નો 5મો વિભાગ. હવે આપણે 6ઠા પાઠની અંદર ફરીથી મળશું. નમસ્તે.